હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે બનાવીશું આજ વ્હાઈટ સોસ ચીઝી પાસ્તા ઘરે. તેના માટે મેં પાસ્તા બોઇલ કરી લીધા છે અને એમાં લઈશું આપણે વેજીટેબલ. એમાં મેં ગાજર લીધું છે, શિમલા મરચું લીધું છે, લસણ લીધા છે, ઝીણા સમારી, અમેરિકન કોર્ન લીધા છે, વટાણા લીધા છે અને કોબીજ લીધું છે. ઓકે, હવે સૌ પ્રથમ આપણે પહેલાં વ્હાઈટ સોસ બનાવીશું, જે તમને હું બતાવીશ કે કઈ રીતે બને. ઓકે, એના માટે સૌ પ્રથમ આપણે બટર લેવાનું છે. એમાં આપણે બટર એડ કરીશું. વ્હાઈટ સોસ આપણે ઘરે જ બનાવીશું અને બટરમાં બનાવીશું. મસ્ત આ રીતે સ્મોકી સ્મેલ આવશે એની. એમાં એડ કરીશું આપણે 1 ચમચી મેદો. એના ધીમા તાપે શેકવાનું, જ્યાં સુધી એમ લાગે બરાબર સ્મેલ ના આવે લોટ શેકાઈ ગયો એની, ત્યાં સુધી શેકવાનું. એવું લાગે કે બટર થોડું ઓછું છે તો થોડું વધારે એડ કરી દેવાનું. આ સોસ ઘરે બનાવીએ ને બહુ જ મસ્ત બને. સ્મેલ આવવા લાગે એટલે આમાં પછી એડ કરી દેવાનું દૂધ. દૂધ આપણે પહેલાંથી જ ગરમ કરીને રાખેલું છે. એમાં મેં 1 વાટકી દૂધ લીધેલું છે. પછી 1-2 ઉભરા આવે એટલે પછી ગેસ કરી દેવાનો બંધ, અને પછી નીચે ઉતારી અને ઠંડો થાય ને થોડું થીક થઈ જશે. એના પછી જ અંદર કાળા મરીનો પાવડર અને મીઠું એડ કરવાનું અને થોડો ઓરેગાનો. આ છે આપણો વ્હાઈટ સોસ. હવે બનાવીશું આપણે પાસ્તા. સોસ આપણો વ્હાઈટ તૈયાર છે. એમાં આપણે તેલ ને બટર બી મિક્સ કરીશું. એમાં સૌ પ્રથમ લઈશું ઝીણું સમારેલું લસણ. એને થોડું બ્રાઉન થવા દઈશું. પછી એમાં એડ કરીશું શિમલા મરચાં. કરતાં બધા જ અંદર વેજીટેબલ આપણે એડ કરી દઈશું અને ધીમા તાપે ચડવા દઈશું. એમાં મીઠું નાખીએ. આ છે આપણે પાસ્તા માટે વેજીટેબલ બધા વઘાર દીધા છે. એ થોડા અધકચરા ચડી જાય, બહુ નહીં ચડવા દેવાના, તો આપણને થોડા ક્રન્ચી લાગે અને પાસ્તામાં બી મજા આવે. અત્યારે બધા વેજીટેબલ મસ્ત મળે એટલે પાસ્તા બી બહુ મસ્ત બનશે. હવે આપણા કચરા વેજીટેબલ ચડી ગયા છે તો આપણે અંદર એડ કરીશું પાસ્તા.
એમાં એડ કરીશું આપણે ઘરે બનાવેલો વ્હાઈટ સોસ. હવે અંદર એડ કરીશું થોડો ઓરેગાનો. થોડું એડ કરીશું મરી પાવડર. થોડું એડ કરીશું અંદર સંચળ મીઠું. આ છે આપણા વ્હાઈટ સોસ. હવે થોડા બધા મસાલામાં તો કશું જ નહીં નાખ્યું, ખાલી મરી અને સંચળ મીઠું અને ઓરેગાનો. હવે અંદર છીણી દઈશું ચીઝ. આ છે આપણા ચીઝી પાસ્તા બનીને રેડી. હું તમને ટેસ્ટ કરીને કહું કેવા બન્યા છે. મસ્ત બને છે ફ્રેન્ડ, એકવાર આ રીતે બનાવજો. ત્યાં તો બધા લીલા શાકભાજી આવે, એમાં વટાણા છે, કોર્ન છે, આ બધું નાખી, ગાજર, કોબીજ. એકવાર ટ્રાય કરજો, બહુ જ મસ્ત બને છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.